મારી પાર્ટી પણ આદિવાસી સમાજ માટે બોલતા મને રોકશે તે દિવસે સૌથી પહેલા મારી પાર્ટીના પાટિયા ચૈતર વસાવા મારી પાર્ટી મારા સમાજ વિશે આદિવાસી સમાજ વિશે બોલતા રોકશે ત્યારે મિત્રો હું પણ તે પાર્ટીને છોડી દઈશ તેવું મિત્રો ચૈતર વસાવા બોલ્યા હતા। તો મિત્રો તેના પછી મિત્રો તેમને જેલમાં પૂર્યા છે। પછી કેજરીવાલ તેમને મળવા આવ્યા, તેમને શું થયું મળીને તે મિત્રો આપણે આ વિડીયોમાં જોવાનું છે। ચાલો જગદીશ મહેતા શું કહી રહ્યા છે, કેજરીવાલ આવીને મળીને ગયા છે ચૂપચાપ, તેના વિશે જગદીશ મહેતા શું કહી રહ્યા છે, ચાલો મિત્રો જોઈએ વિડીયો પૂરો। વધુ બળ મળ્યું કે સમથિંગ ગોઈંગ ઇઝ રોંગ, કઈક ખોટું થઈ રહ્યું છે। આમ આદમી પાર્ટીનું હાઈકમાન્ડ જો એવું જતાવવા માંગતી હોત કે ભાઈ રાજુ કરપડા જેલમાં હતા અને એના ફાધર થી માંડીને રાજુ કરપડાએ એવા આક્ષેપો કર્યા કે ભાઈ અમે જયારે જેલમાં હતા ત્યારે અમને કોઈ નેતા મળવા ના આવ્યા, અમને છોડાવવાની કોઈ કોશિશ ન કરી, ઈ બાનાસર એને આમ આદમી પાર્ટી છોડી દીધી। એવું ચૈતર વસાવા કરી ન શકે। ઈ આશયે જો મળવા આવ્યા હોય પંજાબના મુખ્યમંત્રી ભગવત માન અને કેજરીવાલ સંયોજક જે આમ આદમી પાર્ટીના, તો ઈ જો એવા આશયે આવ્યા હોય તો સ્વાભાવિક જ પ્રેસ કોન્ફરન્સ એ કરે, પત્રકારોને સાથે લઈ જાય જ્યાં સુધી જેલમાં સંકુલમાં જવાય ત્યાં સુધી, અને એવો દેખાડો પણ કરે કે જુઓ અમે અમારા કાર્યકર માટે કેટલી મહેનત કરીએ છીએ, જેથી કરીને કાર્યકર્તાઓનો હોંસલો પણ વધે, એનામાં આત્મવિશ્વાસ વધે કે અમારું મોવડી મંડળ જે છે તે અમારા માટે થઈને ત્યાંથી અહીંયા વારંવાર આવે છે, મળે છે, એના માટે મહેનત કરે છે વગેરે વગેરે। એને બદલે ઓફ ધ રેકોર્ડ, ઓન કેમેરા ની ઓફ કેમેરા, એમાં આ રીતે જે મુલાકાત થઈ રહી છે એટલે કે કેજરીવાલની લોકો ગઈકાલે વડોદરામાં આવ્યા, આજે સવારે સેન્ટ્રલ જેલમાં મળ્યા હોય અને પછી પાછા વયા જવાના છે। મયુરભાઈ, આશ્ચર્યની વાત તો એ છે આ આગમન, આવવું અને જવું એની તમારે મારા જેવા મીડિયાને ખબર હોય ઠીક, પણ સામાન્ય જનતા તો છોડો, આમ આદમી પાર્ટીના પ્રવક્તા જેવા લોકો જે છે એને ખબર નથી। બોલો ઈ કેવું કહેવાય? જેની પાસે પ્રવક્તાનું ગુજરાતી શું છે? પક્ષની આઈડિયોલોજી જનતા સુધી પહોંચાડવી। હવે ચૈતર વસાવા પ્રત્યે સહાનુભૂતિ છે એવી વાત જો જનતા સુધી પહોંચાડવી હોય તો કોણ પહોંચાડી શકે? પ્રવક્તાઓ। એમાં કેટલાય પ્રવક્તાને ખબર નથી કે અરવિંદ કેજરીવાલ આવ્યા છે, તો ક્યારે આવ્યા, શું કામ આવ્યા, કઈ રીતે। મિત્રો ચૈતર વસાવા પાર્ટી બદલી ન નાખે તેના માટે અરવિંદ કેજરીવાલ તેમને મળવા આવ્યા હતા, કારણ કે વારંવાર મિત્રો તેમને જેલમાં નાખવામાં આવી રહ્યા છે, ત્યારે મિત્રો તેઓ પાર્ટી પણ બદલી શકે છે, એટલે મિત્રો તેઓને મળવા માટે અરવિંદ કેજરીવાલ આવ્યા હતા। તેના વિશે મિત્રો તમારું શું કહેવું થાય છે એ કોમેન્ટ કરી દેજો। આગળ મિત્રો ગોપાલ ઇટાલિયા પણ તેના વિશે શું કહી રહ્યા છે વધુ ચાલો જોઈએ વિડીયોમાં। તો એ છે કે જંગલની જમીન તમારી છે અને તમને અપાવવાની છે, એવી જાગૃતિ સમાજમાં લઈને આવ્યા। ચૈતર વસાવાએ જો બીજા ભાજપના આદિવાસી નેતાઓની જેમ રૂપિયા બનાવ્યા હોત તો જેલમાં હોત કે ઘરે હોત? એક છે મોટા કદાવર આદિવાસી નેતા, 2000 કરોડ નું મનરેગામાં કરી નાખ્યું, જેલમાં છે કે મેલમાં? આદિવાસીઓના મત લઈને, આદિવાસી વિસ્તારોની ગ્રાન્ટો ખાઈને 2000 કરોડ રૂપિયાનું બૂચ મારીને જો બેઠા હોત તો મેલમાં હોત। પણ જેણે આદિવાસીઓને પાય બચાવવાનું કામ કર્યું, આદિવાસી બાળકોના શિક્ષણ માટે લડાઈ લડ્યા, વિસ્થાપિતો માટે બોલ્યા, ગરીબ દીકરીઓ માટે બોલ્યા, તમામ પ્રકારની યોજનાના લાભ અપાવવા માટે બોલ્યા, એ ચૈતરભાઈને જેલમાં પૂર્યા છે। વિધાનસભામાં આજની તારીખમાં જેની ઉપર ગુજરાતની હાઈકોર્ટે આદેશ કર્યો હોય કે આ ધારાસભ્ય ઉપર બળાત્કારની એફઆઈઆર નોંધો, જેની ઉપર બળાત્કારની એફઆઈઆર છે એ આજે વિધાનસભામાં છે। આજની તારીખમાં ધારાસભ્ય છે, જેલમાં નથી બળાત્કારના આરોપી। જેની ઉપર મનરેગા કૌભાંડનો 2000 કરોડનો આરોપ છે એ વિધાનસભામાં ધારાસભ્ય થઈને બેઠા છે। જેની ઉપર જમીનો પચાવી પાડવાનો કેસ ચાલે છે 200 કરોડનો, એ અત્યારે ધારાસભ્ય છે। ગુજરાતના તમામ ચોર, લુચ્ચા, લફંગા, લબાડ, તોડબાજ, બળાત્કારી, ભ્રષ્ટાચારી, હંતા ધંધા કરનારા બધા જ લોકો આલીશાન જિંદગી જીવે છે, અને એક મામૂલી ગુનાની અંદર ચૈતર વસાવાને 7 વર્ષની સજા।
7મા ધોરણમાં ભણવામાં આવતું કે દેવડીએ દંડાય છે ચોર મુઠ્ઠી ઝારના ને લાખ ખાંડી લૂંટ. તો મિત્રો આપણે જગદીશ મહેતા અને ગોપાલ ઇટાલિયા બંનેના મિત્રો વિડીયા જોયા. એના ઉપરથી મિત્રો તમારું શું કહેવું થાય છે એ કોમેન્ટ કરી નાખજો. અને ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી મિત્રો નવા વિડીયોનું નોટિફિકેશન તમને તરત જ મળી જાય. જય માતાજી.